આખરે બધા લોકોની મહેનત બાદ આપ જોઈ શકો છો કે વાનગીઓ તૈયાર થઈ ચૂકી છે। અનુભવી અમારા ઘરની અમને ખબર ન હોય પણ આને બધી ખબર હોય। મઠડી છે, મેં ઘણા મંદિરમાં જોઈ જ હશે। ઠોર ઠોર કહે છે બીજા મંદિરમાં। આ છે મોહનથાળ, એકદમ મુલાયમ। હા, તાજો તાજો હો ભાઈ, આજ જ બનાવ્યો। આ બધાને જો પ્રસાદ ભરીને પાતળ મોકલીએ છીએ। આ છે બુંદી, બુંદી જો એકદમ સ્મૂથ। અને આ છે આપણે લાડવા ચૂરી। આ છે શાક, અમે લીલોતરી કહીએ છીએ। આ છે ચણા અને આ છે ભાત અને ઢોકળા। જ્યાં દાદા બેઠા એ સેવા કરવા માટે આવ્યા છે, બધાને ઘરે પ્રસાદ પોગાડશે। અત્યારે પ્રસાદ બધાને ઘરે અમે પહોંચાડશું। તમને એમ થતું હશે કે કયા ભગવાન, તો એ પણ તમે જોઈ શકો છો। ગોપાલલાલ ભગવાન છે, તમે જોઈ શકો છો। આ છે અમારી હવેલી। સવારે 50 લોકો દર્શન કરવા આવ્યા હતા, સાંજે 200 થી 250 લોકો અહીંયા આવવાના છે। આખો હોલ ભરાઈ જશે। જો આ ભાઈ અત્યારે પ્રસાદ દેવા ગયેલા, જો ઘર સુધી પહોંચાડશે। આની પાછળ પણ ઘણા મહેનત કરે છે। જો આ બધા સેવા કરવા માટે અહીંયા આવેલા છે। જુઓ, એક આ ફરતું કરે છે, કચરા પોતા કરશે, સેવા કરશે। અને એક બેન છે તે વાસણ ઉટકી રહ્યા છે, ભગવાનની સેવા કરી રહ્યા છે। હા, અને આ પાયલ શું કરી રહી તું? પાતળ અંબાવે છે। હા, અચ્છા, પ્રસાદ દેવા જવાનો, ઘરે પોગાડવો પડે કા? હા, આ બેનને જોઈ રહ્યા છો, આ છોકરીને આજે એના 35 વર્ષ છે, પણ 6 મહિનાની હતી ત્યારથી આ સેવા કરે છે। આ જો તમે આ બેનને જો, હા, ફૂલ અનુભવી અમારા ઘરની અમને ખબર ન હોય પણ આને બધી ખબર હોય। ના, વખાણની વસ્તુ નથી, છે એ છે જો બધી એને ખબર હોય ક્યાં કઈ વસ્તુ પડી હોય। અમારે પૂછવું પડે કે બાવલી બેન, હું પોતે પૂછું છું ને, હું નથી। તો બસ મિત્રો, આજના વ્લોગમાં આટલું જ હતું। અમારે ખાલી ઉત્સવ અત્યારે મનાવી રહ્યા છીએ અને એટલો બધો અમે થાળ બનાવ્યો હતો પ્રસાદનો આજે, અને એની પાછળ પણ ઘણા લોકોની મહેનત લાગેલી છે। મળીએ નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને જય શ્રી ગોપાલ, જય હિન્દ, જય ભારત।